અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરેલા સંગઠન સૂર્જન અભિયાન લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ રહેલી કામગીરી અંગે માહિતી આપવા માટે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનો અને ખાસ કરીને શિક્ષિત યુવાનોને પક્ષમાં જોડવા માટેના આ અભિયાન અંગે માહિતી અપાઈ હતી। ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યભરમાં સંગઠન સૂર્જન અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ સંગઠન સૂર્જન અભિયાન લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક વાતો કરાઈ હતી। અભિયાન હેઠળ ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે અને શિક્ષિત યુવાનો, પ્રજાલક્ષી યુવાનો તથા કોંગ્રેસના લોકોને ન્યાય અપાવવાની સાથે બંધારણની રક્ષાના આંદોલનમાં આગળ રહે તેવા યુવાનોને જોડવાનું કામ કરાઈ રહ્યું છે। પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ વધુ માહિતી આપી હતી। આજે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને વિરોધ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના વિઝન પર સંગઠન સૂજન અભિયાન જે આખા દેશની અંદર શરૂ કરવામાં આવ્યો છે, એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કર્યો છે। એના ભાગરૂપે હું પણ સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો। એક પ્રજાતાંત્રિક લોકતાંત્રિક પ્રક્રિયાથી આ સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે, જેની અંદર સૌથી વધારે યુવાનો, શિક્ષિત યુવાનો, જાગૃત યુવાનો અને સમાજલક્ષી કામ કરનારાઓ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને એ જિમ્મેદારીથી કામ કરે અને કોંગ્રેસ પક્ષ અને લોકોને ન્યાય આપવા માટે અને બંધારણની રક્ષા કરવા માટેની જે આંદોલન છે એ આંદોલન આગળ વધારવા માટેની અંદર યુવાનો જોડાય એ બાબતસરની આ સંગઠન સૂજન યોજનાનું એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આજે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સંગઠન સૂજન અભિયાનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરાઈ રહ્યું છે, ત્યારે અભિયાન થકી યુવાઓને અને તેમાં પણ ખાસ કરીને શિક્ષિત તથા લોકો માટે કામ કરી શકે તેવા યુવાઓને કોંગ્રેસમાં જોડવા માટે કોંગ્રેસે કમર કસી છે।